ભારતે કૃષિ અને ડેરી સેક્ટરમાં અમેરિકાને કોઈ છૂટ ના આપી હોવાનો વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલનો દાવો। એવું એક પણ ક્ષેત્ર નથી ખોલાયું જેનાથી ખેડૂતોને થાય નુકસાન। અમેરિકાને માત્ર સોયાબીન, દાળ, સફરજન, ટ્રી-નટ્સ, પશુ આહાર પર જ સરકારે છૂટ આપી હોવાની પિયુષ ગોયલે આપી જાણકારી। ભારતના 44 અબજ ડોલરના સામાન પર અમેરિકામાં શૂન્ય ટેરિફ। ભારત અને અમેરિકાના વચગાળાના વેપાર કરારનું માળખું જાહેર। અમેરિકાએ ભારતીય નિકાસકારો માટે 30 લાખ કરોડ ડોલરનું ખોલ્યું બજાર। 5 વર્ષમાં અમેરિકા પાસેથી 500 અબજ ડોલરના સામાનની ભારત કરશે ખરીદી। અમેરિકા સાથે વેપાર સોદાના વિરુદ્ધ 12મીએ ખેડૂતોનું આંદોલનની જાહેરાત। સંયુક્ત કિસાન મોરચો કરશે વિરોધ પ્રદર્શન। અમેરિકાની કૃષિ પેદાશો માટે ભારતનું માર્કેટ ખોલવાની જાહેરાતથી ખેડૂતો પાયમાલ થશે તેવી ભીતિ। ટ્રેડ ડીલ મુદ્દે કોંગ્રેસના મોદી સરકાર પર પ્રહાર। હાઉડી મોદી પર નમસ્તે ટ્રમ્પ ભારે પડ્યું હોવાનું કહી કોંગ્રેસે કર્યો કટાક્ષ। કોંગ્રેસ નેતા જયરામ રમેશે લગાવ્યો આરોપ કે અમેરિકી વસ્તુઓની ભારતમાં આયાત 3 ગણી વધશે, જેનાથી ખેડૂતોને થશે નુકસાન। અમેરિકાએ પીઓકે અને અક્સાઈ ચીનને ગણાવ્યો ભારતનો ભાગ। અમેરિકાના ટ્રેડ વિભાગે પીઓકે અને અક્સાઈ ચીનને અલગ દર્શાવ્યા વગર ભારતનો સત્તાવાર નકશો કર્યો જાહેર। અત્યાર સુધીના નકશામાં અમેરિકા પીઓકેને દર્શાવતું હતું અલગ। આયકર વિભાગે જાહેર કર્યા નવા ઇન્કમટેક્સ માટે ડ્રાફ્ટ નિયમો અને ફોર્મ। સામાન્ય જનતા અને અન્ય હિતધારકો પાસેથી મગાવ્યા 22 ફેબ્રુઆરી સુધીમાં સૂચનો। આ નવો આવકવેરા કાયદો 60 વર્ષ જૂના ઇન્કમટેક્સ એક્ટ 1961નું સ્થાન લેશે અને 1 એપ્રિલ 2026થી આવશે અમલમાં। સહકારી મોડેલથી લોકોને મળશે સસ્તી સેવા। સરકારે કોઓપરેટિવ સોસાયટીના તર્જ પર શરૂ કરી ભારત ટેક્સી સુવિધા। 2 દિવસમાં જ અમદાવાદમાંથી 22,000 રિક્ષા ચાલકો અને 28,000 ટેક્સી ચાલકો જોડાયા ભારત ટેક્સી સેવામાં। તો રાજ્યમાં કુલ 60,000 રિક્ષા અને ટેક્સી ચાલકો જોડાયા ભારત ટેક્સી સાથે। ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી માટે 100થી વધુ ઉમેદવારોએ ભર્યા ફોર્મ। પહેલીવાર 20 મહિલા લડશે ચૂંટણી। અમદાવાદની 8 મહિલા વકીલે ભર્યા ફોર્મ। આવતીકાલે થશે ફોર્મની ચકાસણી। 13મીએ જાહેર થશે ઉમેદવારોની અંતિમ યાદી। સહકારી બેંકે ભરવું પડશે જોખમ આધારિત ડિપોઝિટ વીમા પ્રીમિયમ। બેંકોને જોખમ મુજબ 4 કેટેગરીમાં વહેંચવામાં આવશે। એ ગ્રેડ ધરાવતી બેંકસે ₹100 પર 8 પૈસા અને ડી ગ્રેડ ધરાવતી બેંકસે 12 પૈસા ચૂકવવું પડશે પ્રીમિયમ। એપ્રિલથી જોખમ આધારિત ઇન્સ્યોરન્સ પ્રીમિયમનો નિર્ણય। 5 વર્ષમાં જંગલની 6,850 હેક્ટર જમીન ઔદ્યોગિક સહિત અન્ય હેતુ માટે ફાળવાઈ। ગુજરાતમાં રિઝર્વ ફોરેસ્ટ લેન્ડના ડાયવર્ઝન રેટમાં 200%નો વધારો। જંગલની જમીનના અન્ય ઉપયોગ માટે દેશમાં સૌથી વધુ દરખાસ્ત ગુજરાતમાં। અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીની તબક્કાવાર વિદાય શરૂ। 5 દિવસ તાપમાન 32 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના। અમદાવાદના લઘુત્તમ તાપમાનમાં સરેરાશ કરતાં 5 ડિગ્રીનો વધારો। સુરત અને રાજકોટમાં સતત ત્રીજા દિવસે 35 ડિગ્રીની આસપાસ તાપમાન। 3,000 કિલો અખાદ્ય કાજુનો જથ્થો અમદાવાદવાસીઓ આરોગ્ય તે પહેલા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કર્યો જપ્ત। કઠવાડા જીઆઈડીસીમાં લાયસન્સ વગર ચાલતા એકમ પર દરોડા। દેવ આઇલેન્ડ એસ્ટેટમાં હલકી ગુણવત્તાનો 3,000 કિલો કાજુના જથ્થાનો કરાયો નાશ। અમદાવાદ શહેરમાં 11 ફેબ્રુઆરીએ પાણી કાપ। ઉત્તર, મધ્ય, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ઝોનના મોટાભાગના વિસ્તારોમાં પાણી વિતરણ રહેશે ઠપ। જેટકો દ્વારા મેન્ટેનન્સની કામગીરીના કારણે પાણી કાપનો નિર્ણય। અમદાવાદમાં ચંડોળાના 400થી વધુ નામ કમી કરાવવા ફોર્મ ભરનારા સામે પોલીસ સ્ટેશનમાં અરજી। વિપક્ષનો આરોપ, ભાજપના 2 કાર્યકરોએ જ ભર્યા ફોર્મ। તો વિસ્થાપિતોનું નિવેદન, કાયમી સરનામું નથી પરંતુ અમે ભારતના નાગરિક, મતાધિકારથી વંચિત રાખવાનું ષડયંત્ર। અમદાવાદમાં ખોખરાની 7 ડે શાળાની મુશ્કેલીમાં વધારો। શાળાની જગ્યા પરત લેવા કોર્પોરેશને શરૂ કરી કાર્યવાહી। એસ્ટેટ વિભાગની નોટિસ અને કરાયેલી કાર્યવાહી બાદ કોર્પોરેશને લીધો કાયદાકીય અભિપ્રાય। ડેપ્યુટી મનપા કમિશનરે 7 ડે શાળાના સંચાલકોને વધુ એક નોટિસ ફટકારી રજૂઆત સાંભળવા આપ્યો સમય। શ્રમિકો અને પરપ્રાંતિયોના હબ સુરતમાં હોળી પર મુસાફરોની ભીડને નિયંત્રણ કરવા નવો હોલ્ડિંગ એરિયા તૈયાર। ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર પહોંચ્યા વગર જ એલઈડી સ્ક્રીન પર દેખાશે ટ્રેનની લાઈવ વિગતો।
પરિવહન માળખાને વધુ સુવિધાજનક બનાવવા સુરત મહાનગરપાલિકાનો વધુ એક નિર્ણય. હવે સિટી બસ શ્રી જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ સુધી દોડશે. પાલનપુર વિસ્તારના સ્થાનિકોને સૌથી વધુ ફાયદો. જાહેરાત આપતી એજન્સીઓને ફાયદો કરાવતી અમદાવાદ મહાનગરપાલિકા. મંજૂર થયેલી જગ્યાના બદલે પ્રીમિયમ સ્થળ પર હોર્ડિંગ મુકાયાનો ખુલાસો. અમદાવાદમાં લાગેલા 28 જેટલા હોર્ડિંગ્સ મંજૂર થયેલી જગ્યાના બદલે અન્ય જગ્યાએ જોવા મળ્યા, તો બીજી તરફ 60 જેટલા હોર્ડિંગની પરવાનગી થઈ ચૂકી છે પૂર્ણ. કોમનવેલ્થ પહેલા અમદાવાદની હવા બનશે શુદ્ધ. એર ક્વોલિટી સુધારવા કમિશનરના અધ્યક્ષ સ્થાને આઈઆઈટી કાનપુર સાથે યોજાઈ બેઠક. એઆઈ અને નિયર રિયલ ટાઈમ મોનિટરિંગ સિસ્ટમ વિકસાવવા પણ ચર્ચા. અમદાવાદમાં મોટેરા કોટેશ્વર વિસ્તારમાં 40 સબ પ્લોટ્સની ઓરડા કરશે હરાજી. 19 ફેબ્રુઆરી સુધી કરી શકાશે અરજી. પ્રતિ ચોરસ મીટર માટે નક્કી કરાવો 45,100 રૂપિયાનો ભાવ. હરાજીથી અંદાજે 30 કરોડથી વધુની આવકનો ઓરડાનો અંદાજ. જીટીયુમાં ઇજનેરીનો અભ્યાસ છોડનારા વિદ્યાર્થીઓ હવે ગ્લોબલ પ્લેટફોર્મ પર થકી કરી શકશે સ્કિલ કોર્સ. નેશનલ એજ્યુકેશન પોલિસી હેઠળ મલ્ટિપલ એન્ટ્રી એક્ઝિટની કરાઈ જાહેરાત. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત સહિતના શહેરના વિદ્યાર્થીઓને થશે ફાયદો. ગુજરાતમાં સરકારી વીજ વિતરણમાં વર્ષે સરેરાશ 14% નુકસાન. સેન્ટ્રલ ગ્રીડ જેટકોના ટ્રાન્સમિશનમાં 7% વીજ લોસ. કેરળ, આંધ્ર કરતા રાજ્યમાં એકત્રિત ટેકનિકલ કમર્શિયલ વીજ લોસ વધારે. અમદાવાદમાં છેલ્લા એક વર્ષમાં સિંધુ ભવન, વીઆઈપી રોડ, બોપલ, શેલા, ઘુમા, બોડકદેવ સેટેલાઇટમાં 828 કરોડના બન્યા દસ્તાવેજ. રીડેવલપમેન્ટની સ્કીમ વેગવંતી બનતા પાલડીમાં 418 કરોડના 22,503 દસ્તાવેજ થયા. દેશની પ્રીમિયર તપાસ એજન્સી એનઆઈએમાં 88 જગ્યા પર ભરતી. 1,42,000 સુધીનો મળશે પગાર. પોલીસ ઇન્વેસ્ટિગેશનનો અનુભવ ફરજિયાત. 21 ફેબ્રુઆરી સુધી ઉમેદવારો કરી શકશે અરજી. સોના ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી છતાં સુરતીઓને નથી નડતી મોંઘવારી. એકલા સુરતમાં ગત વર્ષ કરતા ડબલ. વર્ષ 2025માં 160 કરોડથી વધુ રૂપિયાની સોનાની ખરીદી. જીએસટી વિભાગને પણ 48 કરોડથી વધુની ટેક્સની આવક. યાત્રાધામ અંબાજીમાં મુખ્ય મંદિર, ગબ્બર અને માનસરોવરને જોડતા શક્તિ કોરિડોરના નિર્માણના પ્રથમ તબક્કાના 950 કરોડના વિવિધ કામોનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત. મલ્ટી લેવલ પાર્કિંગ, અંડરપાસ રોડ, યાત્રી નિવાસ, પાથવે, શક્તિપથ, શક્તિ કોરિડોર અને એમ્ફી થિયેટર સહિતની બહુવિધ સુવિધાઓ કરાશે ઊભી. જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં આતંકીઓ વિરુદ્ધ સર્ચ ઓપરેશન. અનંતનાગના જબલીપુરામાં આતંકીઓની હાજરી હોવાની બાતમી. પોલીસ અને સુરક્ષા બળનું સંયુક્ત સર્ચ ઓપરેશન. આ પહેલા કિશ્તવાડમાં સેનાએ આતંકીને કર્યો હતો ઠાર. નક્સલવાદ વિરોધ અભિયાનને મળી રહી છે સફળતા. છત્તીસગઢના સુકમામાં 21 નક્સલવાદીઓએ કર્યું આત્મસમર્પણ. તમામ પર હતું કુલ 76 લાખનું ઇનામ. હથિયારોની સાથે નક્સલવાદીઓએ કર્યું આત્મસમર્પણ. ભારતને ફરી વિશ્વગુરુ બનાવવાની વાત કરતા સરસંચાલક મોહન ભાગવત. મુંબઈમાં સંઘના વ્યાખ્યાનમાળા કાર્યક્રમમાં સૂચક નિવેદન. ભારતે મહાશક્તિ નહીં પરંતુ વિશ્વગુરુ બનવા પર મૂક્યો ભાર. મોહન ભાગવતે કહ્યું, મહાશક્તિઓ ચલાવે છે દંડો. પ્રધાનમંત્રી મોદીના મલેશિયા પ્રવાસનો બીજો દિવસ. મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહિમ સાથે દ્વિપક્ષીય વાતચીત. મલેશિયા સાથે વેપાર, સંરક્ષણ અને વ્યૂહાત્મક ભાગીદારી વધારવાના મુદ્દે ચર્ચા. કેનેડામાં વિદેશ વિદ્યાર્થીઓ માટે સ્ટડી પરમિટના પ્રોસેસિંગ માટેના નવા નિયમો જાહેર. 2 અલગ અલગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળશે રાહત. જોઈન્ટ પ્રોગ્રામમાં ભણતા વિદ્યાર્થીઓને એક જ ટેરિટોરિયલ અટેસ્ટેશન લેટરની જરૂર. સિંધુ નદીનું પાણી પાકિસ્તાન નહીં જાય. કેન્દ્ર સરકારે ડીપીઆર કર્યો તૈયાર. સિંધુ નદીનું પાણી હવે પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીને મળશે. યમુનાના પાણી પર રાજસ્થાનનો અધિકાર હતો, પણ પાછલી સરકારે કંઈ ન કર્યું હોવાનો કેન્દ્રીય મંત્રી CR પાટીલનો દાવો. T20 વિશ્વકપમાં જીતની સાથે ભારતની શરૂઆત. પહેલી મેચમાં અમેરિકાને 29 રનથી હરાવ્યું. કેપ્ટન સૂર્યકુમાર યાદવની 49 બોલમાં 84 રનની તોફાની ઇનિંગના સહારે ભારતે ખડક્યો 161 રનનો સ્કોર. મોહમ્મદ સિરાજે બોલિંગમાં મચાવ્યો તરખાટ. કેપ્ટન સૂર્યકુમાર યાદવ બન્યો પ્લેયર ઓફ ધ મેચ.
ડરપોક પાકિસ્તાનની વધી શકે છે મુશ્કેલી. આઈસીસીએ પાકિસ્તાન પાસે માંગ્યો જવાબ. ભારત સાથે મેચ ન રમવા માટે પાકિસ્તાને કાબુ બહારના સંજોગોનું આપ્યું છે કારણ. આઈસીસીએ પૂછ્યું કાબુ બહારના સંજોગો કેવી રીતે, તેનો આપો જવાબ. બેંક ખાતા ફ્રીઝ કરવા મુદ્દે દિલ્હી હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો. આરોપી ન હોય તેમના બેંક ખાતા સંપૂર્ણ ફ્રીઝ ન કરી શકાય. મલાબાર ગોલ્ડની અરજીની સુનાવણી કરતા દિલ્હી હાઈકોર્ટે કર્યું અવલોકન. આવી કાર્યવાહીને કોર્ટે આજીવિકા અને બિઝનેસના મૂળભૂત હકોની વિરુદ્ધમાં ગણાવી. નવસારીમાં લગ્નની ખુશી ફેરવાઈ દુર્ઘટનામાં. લગ્ન પ્રસંગમાં ગરબા ચાલતા હતા ત્યારે બેફામ ઝડપે આવતી કાર ત્રાટકી. 5થી વધુ લોકો ઈજાગ્રસ્ત. કાર ચાલક નશામાં હોવાની આશંકા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં કરાયા દાખલ. મસાજ પાર્લરની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો. મહેસાણાના બહુચરાજીમાં ધ બેલા સ્પામાં પોલીસે દરોડો પાડી સેક્સ રેકેટમાં ધકાયેલી મહિલાઓને કરી મુક્ત. સ્પા સંચાલક રાજુ ચૌધરીની પોલીસે કરી ધરપકડ. આરોપી 12થી મહિલાઓને બોલાવી મસાજની આડમાં કરાવતા દેહ વ્યાપારનો ધંધો. ગાંધીધામના ટાગોર રોડ પર પૂર ગતિએ કાર દોડાવી બે નિર્દોષોનો ભોગ લેનાર નબીરાને પોલીસે ઝડપી લીધા. નીતિન ગૌસ્વામી, દીપક ધુલાણી, તરુણ રિજવાણી અને મનીષ ખેમચંદાણીની ધરપકડ. આરોપીઓની કારની ટક્કરે ઇજાગ્રસ્ત બે વ્યક્તિની હાલત હજુ પણ ગંભીર. વડોદરાના શિનોરમાં 66 વર્ષીય વૃદ્ધા બન્યા હની ટ્રેપનો શિકાર. 9 શખ્સે પ્રેમજાળમાં ફસાવી વૃદ્ધ પાસેથી કટકે પડાવ્યા 75 લાખ રૂપિયા. વૃદ્ધની ફરિયાદના આધારે પોલીસે 2 આરોપીની કરી ધરપકડ, તો 7 આરોપી હજુ પણ ફરાર. ઠાકોર સમાજના બંધારણ તોડનારાઓ સામે હવે ગામે ગામ થઈ રહ્યો છે વિરોધ. દિયોદરના જાડા ગામે ઠાકોર સમાજના આગેવાનોએ નિયમોનો ભંગ કરનારા સામે નોંધ્યો વિરોધ. ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર બાદ હવે વિક્રમ ઠાકોરને સમાજના અગ્રણીઓએ લીધા આડે હાથ. જૂનાગઢ ભાજપમાં થયો ભડકો. યુવા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ તેજસ જોશીએ ઠાલવ્યો બળાપો. ભાજપમાં લાગતા વળગતા લોકોને જ મળે છે હોદ્દા. પ્રમુખ ગૌરવ રૂપારેલિયા અને પૂર્વ પ્રમુખ પુનીત શર્મા સામે લગાવ્યો આરોપ. મહાનગરપાલિકાની હાલત દયનીય હોવાનો કર્યો દાવો. તીર્થધામ મહુડી જૈન ટ્રસ્ટના આજીવન સભ્ય ગણાવતા અંકિત મહેતાનો દાવો. છેલ્લા ઘણા સમયથી ટ્રસ્ટમાં ચાલે છે નાણાકીય વિવાદ. ભૂપેન્દ્ર વોરા અને કમલેશ મહેતાએ ટ્રસ્ટના નાણાંનો ઉપયોગ કરી ખાનગી મિલકત વસાવી હોવાનો આરોપ. ટ્રસ્ટમાં બની બેઠેલા સંચાલકો ટ્રસ્ટના પૈસા ઘરે લઈ ગયા. મહુડી જૈન ટ્રસ્ટ પર નાણાકીય ગેરરીતિના આરોપને લઈ ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરાએ કર્યો દાવો. અંકિત મહેતા અને જયેશ મહેતાને મહુડી ટ્રસ્ટ સાથે નથી કોઈ સંબંધ. 2024માં બંનેનું સભ્યપદ આજીવન રદ કરાયું. અગાઉ અંકિત મહેતાને પાસા હેઠળ જેલ થઈ હોવાનો ભૂપેન્દ્રભાઈએ લગાવ્યો આરોપ. ગોરખનાથજીના દલીચાની જગ્યાના મહંતે પોલીસને આપ્યું આવેદન. 2 સમાજ વચ્ચે વૈમનસ્ય અને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરાતો હોવાનો આરોપ. શેરનાથ બાપુએ કર્યો હુંકાર. ત્રિવડ હોય તો જૈન સમાજ પાકિસ્તાનમાં ધ્વજા ફરકાવી દેખાડે. બગદાણામાં કુળી યુવક નવનીત બાલધિયા પર હુમલાના કેસમાં જયરાજ આહિર સહિત 6 આરોપીના જામીન મંજૂર. 14 દિવસ બાદ જેલની બહાર આવ્યો માયાભાઈ આહિરનો પુત્ર જયરાજ. જેલમાંથી બહાર આવતા સમયે જયરાજના હાથમાં જોવા મળી ભગવદ્ ગીતા. એસટી બસમાં એક મહિલા મુસાફરની થઈ છેડતી. દ્વારકાથી પાટણ જઈ રહેલી બસમાં બન્યો બનાવ. એસઆરપીના જવાન ગેનજી ઠાકોર પર મહિલાએ લગાવ્યો છેડતીનો આરોપ. મહિલાએ બસમાંથી જ પોલીસને ફોન કરી ફરિયાદ. મહેસાણાની મોઢેરા પોલીસે આરોપીની કરી અટકાયત. શિવરાત્રીના મેળામાં વાહન વ્યવહાર બંધ હોવાને લઈ અને કોંગ્રેસનો ઉગ્ર વિરોધ. જૂનાગઢમાં આ મેળો ભાજપનો નહીં સનાતનીયનો હોવાના કર્યા પ્રહાર. નિર્ણયના કારણે અન્ય ક્ષેત્રને પડશે મુશ્કેલી. પ્રદર્શનકર્તાઓને પોલીસે કર્યા ડિટેન. અમદાવાદ શહેરના નારોલ અને વિશાલાને જોડતો શાસ્ત્રી બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ. ભારે તથા મધ્યમ પ્રકારના માલવાહક અને પેસેન્જર વાહનો બ્રિજ પરથી પસાર નહીં થઈ શકે. પોલીસ કમિશનરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું. T20 વર્લ્ડ કપ મેચોને પગલે અમદાવાદમાં મેટ્રો ટ્રેનની સેવાના સમયમાં કરાયો ફેરફાર. અમદાવાદમાં જે દિવસે મેચ છે તે દિવસે રાત્રે મોટેરા સ્ટેડિયમથી એપીએમસી સુધી રાત્રે 12:30 વાગ્યા સુધી દોડશે ટ્રેન. જૂની હાઈકોર્ટથી વસ્ત્રાલ સુધીના રૂટ ઉપર રાત્રે 12:50 વાગ્યા સુધી દોડશે ટ્રેન. આણંદના જંત્રાલ ગ્રામ પંચાયતના મહિલા સરપંચને કરાયા પદભ્રષ્ટ. દક્ષાબેન પરમાર પર લાગેલા ગેરરીતિના આરોપને લઈ સરપંચ પદેથી કરાયા દૂર. સામાન્ય સભામાં એજન્સી નક્કી કર્યા વગર નાણાંની ચૂકવણી કરી હોવાનો આરોપ. ઉપસરપંચ ઈશ્વરભાઈ ઠાકોરને સોંપાશે સરપંચનો ચાર્જ.
ઊંઝામાં થયેલી જીરાની ચોરીનો ભેદ ઉકેલી પોલીસે 5 આરોપીની કરી ધરપકડ. 3 કરોડના જીરાની ચોરીના કેસનો મુખ્ય આરોપી મોહમ્મદ કરમ મેમણ પાટણ કોર્ટ અને હાઈકોર્ટમાં કરે છે વકીલાત. જીરાના સોદાના નામે કરી હતી રેકી, બાદમાં ચોરીને આપ્યો હતો અંજામ. 58 લાખનો મુદ્દામાલ જપ્ત. ભરૂચના અંકલેશ્વરમાં વિદ્યાર્થીની સાથે શિક્ષકે આચર્યું દુષ્કર્મ. ટ્યુશનમાં જતી 13 વર્ષની દીકરીને શિક્ષકે બનાવી હવસનો શિકાર. એક્સ્ટ્રા ક્લાસના બાને બોલાવી નરાધમ આચરતો હતો દુષ્કર્મ. સગીરા ગર્ભવતી હોવાનું ખુલતા ફૂટ્યો ભાંડો. પોલીસે આરોપી શિક્ષક ધનંજય સિંહની કરી ધરપકડ. અમદાવાદના જમાલપુરમાં મસ્જિદની અગાસી પર 8 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય. નમાઝ શીખવાડવાની લાલચ આપી આરોપી નોમાન શેખ બાળકને અગાશી પર લઈ ગયો, જ્યાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું. વાલીની ફરિયાદના આધારે પોલીસે આરોપીની કરી ધરપકડ. ગાયકવાડ હવેલી પોલીસે આરોપી નોમાનને સાથે રાખી ઘટનાનું કરાવ્યું રિકન્સ્ટ્રક્શન. પોલીસના મતે બાળકની હાલત સ્થિર. મસ્જિદ, મદ્રેસા અને સ્કૂલના પાર્કિંગમાં સીસીટીવી લગાવવા પોલીસે આપી સૂચના. બેડ ટચ અને ગુડ ટચની તાલીમ આપવા પોલીસ ચલાવશે જાગૃતિ કાર્યક્રમ. રાજકોટમાં બેફામ બનેલા કાર ચાલકે વર્તાવ્યો કહેર. કાળા કાચવાળી સ્કોર્પિયો કારના ચાલકે ફૂલ સ્પીડે વાહન હંકારી લોકોના જીવ જોખમમાં મૂક્યા. પોલીસને પડકાર ફેંકતા નબીરાએ કરેલા સ્ટન્ટ સોશિયલ મીડિયામાં વાયરલ. આ લુખાને પકડવાના સ્થાને પોલીસ તમાશો જોતી રહી. નવસારીમાંથી ઝડપાયેલા આતંકવાદીના રિમાન્ડ દરમિયાન થયો મોટો ખુલાસો. આતંકી ફૈઝાન શેખ હમાસના આતંકીઓ પાસેથી મેળવતો હતો પ્રેરણા. ફૈઝાનના સોશિયલ મીડિયા આઈડીમાંથી મળ્યા હમાસના આતંકવાદીઓના વિડીયો. ઈ કોમર્સ કંપનીઓ સાથે છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીની કરી ધરપકડ. આ ગેંગ લોજિસ્ટિક્સ ચેઇનમાં ઘૂસણખોરી કરી ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓની જગ્યાએ ડમી પ્રોડક્ટ્સ બદલી આચરતી હતી કૌભાંડ. મોરબીમાં મ્યુલ એકાઉન્ટ કૌભાંડમાં પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ. અકબર ફકરુદ્દીન શેખ નામના આરોપીને દબોચી લીધો. ડોક્ટર સુજલ ચામડિયાને પોતાનું એકાઉન્ટ આપ્યું હતું ભાડે, જેનો ઉપયોગ સાયબર ફ્રોડના કેસમાં કરાયો. ડોક્ટરને મળ્યું હતું 20,000 કમિશન. મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં તપાસ કરાઈ મોરબીમાં. મહાનગરપાલિકાની ફૂડ શાખાએ કરી કાર્યવાહી. હોટલ અને રેસ્ટોરન્ટમાં પણ કર્યું ચેકિંગ. 5 લીટર અખાદ્ય કલરનો સ્થળ પર કરાયો નાશ. સ્વચ્છતા અને લાયસન્સ સહિતના મુદ્દે 17 વેપારીઓને અપાઈ નોટિસ. 2.25 લાખની કિંમતનું અફીણ ઝડપાયું સુરતમાં. શહેરના ગોડાદરામાંથી પોલીસે અફીણ સાથે ધર્મારામ ફાડકે નામના શખ્સની ધરપકડ કરી. અફીણ આપનાર પ્રકાશ મુન્નેલ અને સુમેર પરિહારને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા. 11 ફેબ્રુઆરીથી શરૂ થનારા મહાશિવરાત્રિના મેળાની તૈયારીઓની કરાઈ સમીક્ષા. પ્રભારી મંત્રી પ્રદ્યુમ્ન વાજા અને સહપ્રભારી મંત્રી કૌશિક વેકરિયા શિવરાત્રિના મેળાના રૂટનું કર્યું નિરીક્ષણ. ગિરનાર દરવાજાથી ભવનાથ મંદિર સુધી સુવિધા વધારવા અપાઈ સૂચના. તો પાણી, લાઇટ, સફાઈ સહિતના પ્રાથમિક સુવિધાઓ ઉપર મુકાયો ભાર. જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રિના મેળામાં પાણીની વ્યવસ્થા માટે ખાસ આયોજન. 140થી વધુ હંગામી પીવાના પાણીના પોઈન્ટ ઊભા કરાયા. મેળાના મુખ્ય માર્ગો પર 5 લીટરની ક્ષમતા ધરાવતા પાણીના ટાંકા મુકાયા. 23થી વધુ સ્થળોએ ઠંડા પાણીના જગ રાખવામાં આવ્યા. મંત્રી રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં રાજકોટમાં યોજાયો બજેટ સંવાદ કાર્યક્રમ. રીવાબાએ સ્ટેજની નીચેના ભાગે બેઠેલા અંજલિબેન રૂપાણી, પૂર્વ મેયર બીનાબેન આચાર્યને સ્ટેજ પર આવવા આપ્યું નિમંત્રણ. પક્ષના જૂના જોગીઓનું સન્માન કરવા મંત્રીએ આપી શિખામણ. ગુજરાત એનસીસીની એટ હોમ સેરેમની યોજાઈ ગાંધીનગરમાં. મુખ્યમંત્રીના હસ્તે 9 કેડેટ્સને સર્ટિફિકેટ ઓફ એક્સલન્સ એનાયત કરાયા. કેડેટ જનરલનું વિમોચન તેમજ શ્રેષ્ઠ પ્રદર્શન માટે એનસીસી રાજકોટને ઇન્ટર ગ્રુપ ચેમ્પિયનશિપ બેનર અર્પણ કરાયો. ગુજરાતના પશુપાલન ક્ષેત્રે ક્રાંતિ. આઈવીએફ ટેકનોલોજીથી અમરેલીમાં રાજ્યની પ્રથમ ગીર વાછરડીનો જન્મ. આઈવીએફની મદદથી સામાન્ય ગાય પણ ગીર વાછરડીને આપી શકશે જન્મ. દૂધ ઉત્પાદન ક્ષમતા અને પશુપાલકોની આવકમાં થશે વધારો. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીનો દાવો. અમેરિકા ગરમીની સિઝન પહેલા ખતમ કરાવવા માંગે છે રશિયા અને યુક્રેનનું યુદ્ધ. અમેરિકાએ આપેલી સમયમર્યાદા અમેરિકામાં યોજાનાર ચૂંટણી સાથે સંલગ્ન હોવાનો ઝેલેન્સ્કીનો આરોપ. યુક્રેન ઈચ્છે છે પોતાની શરતો પર સમાધાન. T20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં નેધરલેન્ડ્સ માટે મેચ જીતવાના પાકિસ્તાનને આંખમાં આવ્યા આંસુ. 148 રનના ટાર્ગેટને પાકિસ્તાને છેલ્લી ઓવરમાં કર્યો ચેઝ. 11 બોલમાં અંડમ 29 રન ફટકારનાર ફહીમ અશરફ પ્લેયર ઓફ ધ મેચ.
વિશ્વકપની પ્રથમ મેચમાં જીતથી વેસ્ટ ઇન્ડિઝની શરૂઆત 20 ઓવરમાં 183 રનના ટાર્ગેટ સામે સ્કોટલેન્ડ 18.5 ઓવરમાં 147 રનમાં ઓલ આઉટ. વેસ્ટ ઇન્ડિઝના રોમારી શેફર્ડે T20 વર્લ્ડ કપના પહેલા જ દિવસે લીધી હેટ્રિક. વેલેન્ટાઇન ડે પર રિલીઝ થશે શાહિદ કપૂર અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ઓ રોમિયો. શાહિદ બોલ્યો, રોમાન્સ જીવનની સૌથી સુંદર વસ્તુ, તો અભિનેત્રીએ પોતાને ગણાવી થોડી રોમેન્ટિક અને રિયલિસ્ટિક. ડિસેમ્બર 2024માં ફિલ્મોમાંથી બ્રેક લેવાની જાહેરાત પર અભિનેતા વિક્રાંત મેસીએ તોડ્યું મૌન. બોલ્યો, નિવૃત્તિ લેવાનો કોઈ ઈરાદો નહોતો. નિવેદનનું કરાયું ખોટું અર્થઘટન. માનસિક અને ભાવનાત્મક થાકમાંથી પસાર થતો હોવાને કારણે પરિવાર સાથે સમય વિતાવવાનો હતો પ્લાન. કોમેડી ફિલ્મ ભાગમ ભાગની સિક્વલમાંથી ગોવિંદાની એક્ઝિટનો રિપોર્ટ. મીડિયાના અહેવાલ પ્રમાણે ભાગમ ભાગ 2માં અક્ષય કુમાર અને પરેશ રાવલ પહેલા ભાગની જેમ જ મળશે જોવા, જ્યારે ગોવિંદાના સ્થાને મનોજ વાજપેયીની થશે એન્ટ્રી. ફિલ્મના શૂટિંગની શરૂઆત આવતા મહિનેથી મુંબઈમાં થશે. ટીવી, ફિલ્મ અને ઓટીટીની દુનિયામાં અલગ ઓળખ બનાવનાર અભિનેત્રી અમૃતા ખાનવિલકર માટે વર્ષ 2026ની શરૂઆત રહી ખાસ. વેબ સિરીઝ તસ્કરીથી અમૃતાએ ફરી એકવાર સાબિત કરી પોતાની વર્સેટિલિટી. તો મીડિયા સાથેની વાતમાં એક્ટર ઇમરાન હાશમીને ગણાવ્યું રિયલ જેન્ટલમેન. ફિલ્મ બોર્ડર 2ની સફળતા પર ગીતકાર મનોજ મુંતશીરે આપ્યું નિવેદન. મીડિયા સાથેની વાતમાં કહ્યું, ફિલ્મનું ગીત લખતા સમયે આંખમાંથી આવ્યા હતા આંસુ. તો મ્યુઝિક ડાયરેક્ટર મિથુને જણાવ્યું, 20 વર્ષના કરિયરમાં લાગ્યું બોર્ડર 2 પ્રથમ ફિલ્મ. બોલિવૂડ એક્ટર ગોવિંદાના નાદાર થવાના સમાચારો અંગે મેનેજર શશી સિન્હાની પ્રતિક્રિયા. ગોવિંદાની આર્થિક સ્થિતિ સારી. ભલે છેલ્લા વર્ષોથી ગોવિંદા કોઈ ફિલ્મમાં જોવા ન મળ્યા હોય, પરંતુ આજે પણ તેમની માંગ યથાવત.